आज हम डॉक्टर गौरव शाह फिजियो क्लिनिक की मुलाकात ले रहे हैं। देखते हैं पेशेंट क्या ओपिनियन है। યસ અમીબેન, હા બોલો. શેના માટે તમે અહીંયા આવ્યા છો? મારે ખભા ઉપર સર્વાઇકલનો પ્રોબ્લેમ થયો હતો અને મને એવું લાગતું હતું કે મારી કઈ નસ દબાઈ છે અને હું કિચનમાં ઊભી નથી રહી શકતી. એટલે મને એમ થયું કે આ ફિઝિયોનો જ પ્રોબ્લેમ છે. એટલે હું આ રોડ ઉપરથી નીકળતી હતી અને ડૉક્ટર ગૌરવ શાહનું મેં જોયેલું હતું અને પછી મને એમ થયું કે હું અહીંયા જ જઉં. તો હું અહીંયા આવી અને 1 મહિનાથી હું અહીંયા સારવાર લઈ રહી છું અને મને મારામાં મિરેકલ થયો હોય એવો અહેસાસ થાય છે અને મને બહુ સારું છે. થેન્ક યુ. યસ ભરતભાઈ, કેવો છે એક્સપિરિયન્સ તમારો અહીંયા? એક્સપિરિયન્સ બહુ સરસ છે. કેટલી સર્જરી કરી છે આપણે? 5 સર્જરી થયેલી છે, 2 પગ અને 1 હાથ ને આંગળીને ફ્રેક્ચર થયેલું છે. કાલે તમે ઓર્થોપેડિક ડોક્ટરને બતાવી આવ્યા, શું કીધું એમને? સરસ છે બધું? સરસ છે બધું, અમારે કમ્પ્લીટ થઈ ગયું બધું. વેરી નાઇસ, વેરી નાઇસ. યસ, બોલો દક્ષાબેન, કેવું છે આપણને? મેં 10 દિવસ જ કરી છે ફિઝિયો, પર મને ઘણું સારું લાગે છે. અને કેટલા વખતથી પ્રોબ્લેમ છે આપણને? 5 વર્ષથી. પણ 10 દિવસમાં ઘણું બધું સરસ લાગે છે. તમને અહીંયા કોણ લાવ્યું? અંકિત. કોણ છે અંકિતભાઈ? મારા બાબુ. એમને કેવું છે? એમને સારું છે. યસ, ધીસ ઇઝ અંકિતભાઈ. યસ અંકિતભાઈ, બોલો કેવો છે એક્સપિરિયન્સ? બહુ જોરદાર એક્સપિરિયન્સ. કયા પ્રોબ્લેમ તમે અહીંયા આવ્યા હતા? મારા હાથની મોમેન્ટ ઓછી હતી, અહીંયા બધી ઘણી મોમેન્ટ સુધરી ગઈ અને ગૌરવ સર પર્સનલી ઘણું સારું જોવે છે. થેન્ક યુ. યસ લીનાબેન, કેવું છે? મોબાઈલ જોવો છો? બોલો કેવું છે? સારું છે. કેટલા વર્ષની ઉંમર છે આપની? 80. અને કેવું રહ્યો એક્સપિરિયન્સ અહીંયાનું? સારું. ઘણું સારું લાગે છે. થેન્ક યુ.